કેરીશું આજે વખત હને હું શું કહું છું કાલે આપણે દોઢિયા લઈને આવ્યા તો તમારા ભાગમાં નાસ્તો આવ્યો તો નહોતો આવ્યો મારા ભાગમાં નહોતો આવ્યો મને આ લાલુ કહેતો હતો બોલ કે મમ્મી મારા ભાગમાં છે ને આ વખતે નાસ્તો જ નહોતો આવ્યો આવું થોડું કાલે તો આપણે ફાળો આપવાનો આજુબાજુ વાળા ખાઈ જાય આ વખતે છે ને મારા ભાઈને મારે કમ્પ્લેન કરવી છે અને હું કહું છું આ વખતે કોની આરતી છે આજે બી બિલ્ડિંગ વાળાની અને આજે નાસ્તા પાણી કોનું છે એ બિલ્ડિંગ વાળાનું હવે હું કહું છું ખબર મારા ભાઈઓનું બધું ટેપનું બધું સંભાળે છે તો જરી કયો છે ફાલ્ગુની પાઠકના થોડા ગીત મૂકે મને એ બહુ ગમે છે એટલે હા અને હું શું કહું છું આ બધી બી બિલ્ડિંગ વાળી છે ને બધી વાતો કરતી હતી નીચે કે આ વખતે તો છે ને આપણે અંદર જ લેવા છે ગરબા ખાલી 12મો દોઢિયો જ મને 12મો દોઢિયો નથી આવડતો મને 8મો જ આવડે છે આપણે બધી છે ને બાયું આપણે 8મો લઈશું એ ભલે બધી છોકરીઓ લેતી તો હું નહીં ઈ પાછું કેવું કરે સ્ટાર્ટ કરે પછી એક તાળીનું પર ધીમે ધીમે બધી અંદર જાતું જાય પછી આપણને ધક્કા મારે એવું થોડું ખાલે કઈ હા પણ તમે પછી ફરી નહીં જાતા તમારા બેનપણી બે વઈ નહીં જાતા હું પછી એકલી પડી જાઉં હા મારા ભાઈને પછી ઓલું કેતા ભૂલતા નહીં હો ફાલ્ગુની પાઠકનું પછી હમણાં ઈ જમીન નીચે ઉતરી જાય ને પછી મને શરમ આવે અહીંયા બધા ભાઈઓ ઉભા હોય મારે ક્યાં કહેવા જાવ ફાલ્ગુની પાઠક જરી કહી દેજો હારું હાલો જલ્દી ફટાફટ રસોઈ કરી નાખો પછી તૈયાર થઈને આવવાનું નીચે હારું આવજો